મિત્રો, માં નવદુર્ગાની નવરાત્રિમાં માં નવદુર્ગાની સેવા, પૂજા, વ્રત, ઉપવાસ વગેરે કરવામાં આવે છે. મિત્રો, આ બધું કરો છો બરાબર છે, પરંતુ મિત્રો જો તમે નવરાત્રિમાં આ એક વિશેષ ઉપાય છે એ જો કરશો તો વ્રત, સેવા, પૂજા, અર્ચના વગેરે કરતાં પણ વધારે ફળ મળશે. મિત્રો, આસો માસની નવલી નવરાત્રિમાં કોઈ પણ નાની બાળા ભોળી કન્યાઓને આ એક વસ્તુ ખાસ આપશો તો માતા દુર્ગા તમારી તથા તમારા પરિવારની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે અને સદાય માટે મા નવદુર્ગાની કૃપા દ્રષ્ટિ બની રહેશે. મિત્રો, માતા દુર્ગા તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિના વિશેષ આશીર્વાદ આપશે. મિત્રો, આસો માસની નવલી નવરાત્રિનો પવિત્ર સમય આવી ગયો છે. આસો મહિનાની શુક્લ પક્ષની એકમને સોમવારથી એટલે કે 22 સપ્ટેમ્બર 2025 આસો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને 2 ઓક્ટોબરના દિવસે પૂર્ણ થશે. તો જો મિત્રો તમે આસો નવરાત્રિમાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગો છો અને જીવનમાં આવતી અથવા જીવનમાં રહેલ બધી જ મુશ્કેલીઓ દૂર કરવા માંગો છો તો મિત્રો આ ખાસ ઉપાય કરવાનું ભૂલશો નહીં. કેમ કે મિત્રો આવો પવિત્ર સમય આખા વર્ષ દરમિયાન 2 જ વખત આવે છે અને આ સમય ચૂકી જશો તો આખું વર્ષ રાહ જોવી પડશે. તેથી આ ઉપાય કરવાનું ભૂલતા નહીં. મિત્રો, માત્ર એક નાનું અમથું દાન કરવાથી મા નવદુર્ગાની અસીમ કૃપા પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આનંદ લઈને આવશે. કન્યાઓને આ એક વિશેષ વસ્તુનું દાન આપી દેતા જ તમારું ભાગ્ય બદલાઈ જશે. તો શું છે એ ખાસ વસ્તુ જાણવા માટે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો. મિત્રો, અધૂરું જ્ઞાન હંમેશા ઘાતક સાબિત થઈ શકે છે. તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને આ ખાસ વિડીયો તમારા ખાસ મિત્રો, સગા સંબંધીઓને જરૂરથી શેર કરજો જેથી કરીને આ વિડીયોનો લાભ લઈ શકે. મિત્રો, હિન્દુ ધર્મમાં કન્યા પૂજાનું મહત્વ ખૂબ જ છે. કન્યા પૂજા ફક્ત નવરાત્રિ દરમિયાન જ નહીં પરંતુ કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થયા પછી કરવામાં આવે છે. આસો નવરાત્રિના સમય દરમિયાન કુંવારી કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ચુંવાળું આ હાથે તમારે સુખ, સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ કન્યાઓની પૂજા કરવાથી કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે. કન્યાઓની પૂજા કરવાથી તમારા પરિવારના દરેક સભ્યોની પ્રગતિ થાય છે. મિત્રો, નવરાત્રિની શરૂઆતથી પહેલા કળશ સ્થાપનાનું મહત્વ છે. નવરાત્રિના અષ્ટમી અને નવમી તિથિએ કન્યા પૂજન તથા હવન અને અન્ય કાર્યોને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ પૂર્ણ થયા પછી કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. આ સમયે ગાઢ ઉપવાસ રાખી પોતાના ઘરમાં સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કન્યા પૂજા અવશ્ય કરવી જોઈએ અને કન્યાઓને એક ખાસ વસ્તુ આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે નાની બાળાઓને માતા દુર્ગાના સ્વરૂપે માનવામાં આવે છે. આમ તો મિત્રો દરેક સ્ત્રીને માં લક્ષ્મી, માં દુર્ગાનું પ્રતીક માનવામાં આવે છે, નાની હોય કે પછી મોટી. પરંતુ મિત્રો નવરાત્રિમાં ખાસ નાની બાળાઓનું જ પૂજન કરવાનું હોય છે. કન્યા પૂજા કરવાથી ઉપવાસ કરવાનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે. આ પછી ઘરમાં સુખ, શાંતિ રહે છે. અષ્ટમીના દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. નવમીના દિવસે રિદ્ધિ સિદ્ધિની પૂજા સાથે નવરાત્રિ પૂર્ણ થાય છે. તે ઉપરાંત દેવી ભાગવત પુરાણ અનુસાર જ્યારે દેવરાજ ઇન્દ્રે ભગવાન બ્રહ્માજી અને દેવી માનવતીની પ્રસન્ન કરવા માટે વિકટ પ્રશ્ન કર્યા ત્યારે તેમણે કુંવારી કન્યાઓની પૂજાને શ્રેષ્ઠ રીતે ગણાવી. ત્યારથી આજ સુધી કન્યા પૂજા કરવામાં આવે છે. મિત્રો, કેટલા વર્ષની કન્યાનું પૂજન કરવાથી શું ફળ મળે છે અને કન્યાઓને ભેટ રૂપે કયું ફૂલ અને કઈ વસ્તુ આપવી, કન્યાઓને ભોજનમાં શું આપવું, તો મિત્રો કન્યા પૂજનની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને આપીશું.
મિત્રો, દુર્ગા શતબદ્ધ ધરાણમાં કહેવામાં આવ્યું છે કે ધૂળની પૂજા પહેલા કન્યા પૂજન કરવું જોઈએ, પછી માતાજીની ધૂળની પૂજા શરૂ કરો. મિત્રો, ઘરમાં શ્રદ્ધા ભાવથી કરવામાં આવેલ કન્યા ભોજન ઘરમાં વાસ્તુ દોષને દૂર કરે છે. કન્યા પૂજનમાં 2 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીની કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરવી જોઈએ. મિત્રો, માતાઓ, બહેનો, દીકરીઓ પણ આ વિડીયો સાંભળતા હશો તો મને માફ કરજો, પરંતુ પહેલા 2 વર્ષથી માંડીને 13 વર્ષ આસપાસની કન્યાઓને ભોજન કરવાનું કહેવાતું હતું, પરંતુ હવેના ખોરાક મુજબ ઘણી કન્યાઓ 12 થી 13 વર્ષે રજસ્વલા થવા લાગે છે. માટે 2 વર્ષથી 10 વર્ષની કન્યાઓને જ ભોજન કરાવવું, અથવા જો મોટી કન્યાને ભોજન કરાવો તો તેને પૂછી લેવું અને કન્યાઓને ઘરે બોલાવવી જોઈએ. અને કન્યાઓ સિવાય નાના ભૂલકાઓને પણ તમે ભોજન માટે બોલાવવા જોઈએ. તેમને બાળ હનુમાનજીના સ્વરૂપમાં માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ મુજબ જ્યારે વૈષ્ણોદેવી તપસ્યા કરી રહ્યા હતા ત્યારે હનુમાનજીએ ગુફાની બહાર ઊભા રહીને તેમને પહેરો આપ્યો હતો. હવે મિત્રો, કન્યા પૂજાની વિશિષ્ટ વિધિ જાણી લેશું. મિત્રો, કન્યા પૂજામાં 1 દિવસ પહેલા બધી નાની કન્યાઓ અને બાળકોને આમંત્રિત કરો. જ્યારે નાની દીકરીઓ અને બાળકો તમારા ઘરે આવે છે ત્યારે તેમને પાણીથી તેમના પગ ધોઈને તેના પગ સાફ કરીને પછી કન્યાઓ અને બાળકોને બેસવા માટે યોગ્ય આસનની વ્યવસ્થા કરો. એટલે કે તેમને નીચે જમીન ઉપર આસન વગર બેસાડતા નહીં. પછી કન્યાઓ અને બાળકોના હાથ પર મોલીનો દોરો બાંધો, તેમને તિલક કરો, પછી તેમને પ્રેમથી હસતા ચહેરે ભોજન કરાવો. કન્યા પૂજા માટે હલવો અને પૂર્ણ પ્રસાદ તૈયાર કરો. ભોજન કરાવ્યા પછી કન્યાઓ અને બટુકોને મસ્તક પર કુમકુમથી તિલક લગાવો. પછી તેમના પગ ધોઈને તેમની પૂજા વિધિ કરો. સાથે જ તેમને ઉપહાર અને થોડી પાસાની ત્યાખ્યાના રૂપમાં આપો. કન્યાઓ અને બટુકોને ઘરે પહોંચાડવામાં સુધી તેમને પૂર્ણ સન્માન કરો, કારણ કે આ સમયે કન્યાઓ સત્તારૂપ માતાઓનો અવતાર માનવામાં આવે છે. કન્યા પૂજાના દિવસે ભૂલથી પણ કન્યાઓને ઠપકો ના આપો. તેમના પર ગુસ્સો કરો નહીં, પરંતુ તેમનું સન્માનથી સ્વાગત કરવું. કન્યાઓ તમારા વર્તનથી એટલી ખુશ થવી જવી જોઈએ કે જેથી કરીને આપ અને આપના પરિવાર પર માં નવદુર્ગાના આશીર્વાદ વધુ રહેશે. કન્યાઓ આવી ગયા પછી તરત જ તેમને બેસવા માટે કહી દો. પ્રથમ તમારે તમારા હાથથી શુદ્ધ પાણીથી તેમના પગ ધોઈને પછી તેને સ્વચ્છ કપડાથી પગને લૂછી બેઠક પર બેસાડવી. કન્યાઓએ આસન પર બેસાડ્યા પછી તિલક કરવું, પરંતુ ધ્યાન રાખો કે તિલક કરતી વખતે કન્યાઓનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા અથવા ઈશાન તરફ હોવું જોઈએ. તો જ તમારું કન્યા પૂજન પૂરું થશે. કન્યા પૂજામાં 9 કન્યાઓને સાથે સાથે બેસાડવી અને સાથે એક બટુકને પણ બોલાવવો, એટલે કે નાના બાળકને, દીકરાને બેસાડવો. કારણ કે મિત્રો, કન્યા પૂજનમાં બટુક તો જોઈએ જ. આ બટુક ભૈરવ સ્વરૂપે માનવામાં આવે છે. તમે તમારી ક્ષમતા મુજબ ભોજન કરાવવું. પછી કન્યાઓને દાન આપવું જોઈએ. કન્યા પૂજા માટે બનાવેલા ભોજનમાં ભલે કેટલા પ્રસાદો હોય, પરંતુ તેમાં ખીર અને હલવો તો હોવા જ જોઈએ, કારણ કે આ 2 વસ્તુઓ વગર દેવીઓનો ભોગ પૂર્ણ થતો નથી. કન્યા પૂજામાં કન્યાઓના પગને લૂછીને પછી કન્યાઓના આશીર્વાદ લો અને તેમને વિદાય આપો. મિત્રો, કન્યાઓને કોઈ પણ સુંદર ભેટ એટલે કે ગિફ્ટ આપીને તેમનું દિલ જીતી શકો છો. આ મુજબ તમે માતા નવદુર્ગાને પ્રસન્ન કરી શકો છો. પ્રાચીન પરંપરા મુજબ કન્યાઓને ખાસ પ્રકારની ભેટ આપવી જોઈએ. ખાસ પ્રકારની ભેટ આપવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, ફૂલ આપવું પણ શુભ છે, તેમ છતાં સાથે મેકઅપની કેટલીક સામગ્રી પણ આપવી જોઈએ. જો તમે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માંગો છો તો સફેદ ફૂલ આપી શકો છો, અને જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઈચ્છા હોય તો લાલ ફૂલ આપીને પ્રસન્ન કરી શકો છો. ઉદાહરણ તરીકે મીઠાઈનું પણ મહત્વ છે. હાથથી બનાવેલ ખીર અથવા હલવો કે કેસર ચોખા તૈયાર કરીને ખવડાવવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે. તેમને ફ્રોક વગેરે કપડાં આપવા જરૂરી છે, પરંતુ ક્ષમતા મુજબ.
રૂમાલ કે રંગ બેરંગી રિબિન પણ આપી શકાય છે। મિત્રો, દેવીને સારા નસીબ માટે પ્રાર્થના કરવા માટે નાની બાળાઓને 5 પ્રકારની મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેમાં બિંદી, બંગડીઓ, મહેંદી, હેર ક્લિપ, સુગંધિત સાબુ, કાજલ, નેલ પોલિશ પાવડર તેમજ મિત્રો દીકરીઓને રમત ગમતની સામગ્રી પણ આપી શકો છો। મિત્રો, આજકાલ તો બજારમાં અનેક પ્રકારના રમત ગમતના સાધનો મળી રહે છે। મિત્રો, પહેલાના જમાનામાં આ રિવાજ પંચા દોરડા અને નાના રમકડા પૂરતો સીમિત હતો। હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે જે કન્યાઓને ભોજન માટે બોલાવી છે તેમને કોઈ શૈક્ષણિક સામગ્રી પણ આપી શકાય છે। આજકાલ બજારમાં વિવિધ પ્રકારની પેન, પેન્સિલ, કોપી, ડ્રાઇંગ બુક, કંપાસ, પાણીની બોટલ, લંચ બોક્સ વગેરે આપની સગવડ મુજબ ભેટ આપી શકો છો। મિત્રો, નવરાત્રિની અષ્ટમીને સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે। જો આ દિવસે કન્યાને પોતાના હાથથી શણગારવામાં આવે તો મા નવદુર્ગાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। કન્યાઓના પગને દૂધથી ધોવા જોઈએ, પગ પર અક્ષત, ફૂલ અને કુમકુમ લગાવવું જોઈએ। પછી નાની બાળાઓને ક્ષમતા મુજબ ભોજન કરાવવું જોઈએ, કોઈ પણ ભેટ આપવી જોઈએ। મિત્રો, કન્યા પૂજા દરમિયાન દક્ષિણા અવશ્ય આપો। મિત્રો, નવરાત્રિમાં અંતિમ દિવસે ખીર, ગવાર, ફળીનું શાક અને પૂરી દૂધમાં મિક્સ કરીને કન્યાઓને ખવડાવો। પગમાં મહાવર અને હાથ પર મહેંદી લગાવવાથી દેવીની પૂજા પૂર્ણ થાય છે। જો તમે ઘરે હવનનું આયોજન કર્યું હોય તો તેમાં સમિધાને તેમના નાના હાથથી અવશ્ય મૂકવો, તેમને એલચી અને સોપારીનું સેવન કરાવવું। આ પરંપરા પાછળની માન્યતા છે કે જ્યારે દેવી પોતાની દુનિયામાં જાય છે ત્યારે તેને ઘરની દીકરીની જેમ વિદાય કરવી જોઈએ। જો તમે કરી શકો તો 9મા દિવસે દીકરીઓને લાલ ચુંદડી ભેટ આપો, તેમને દુર્ગા ચાલીસાના નાના પુસ્તકો ભેટમાં આપો। ગરબાના દાંડિયા અને ચણિયા ચોળી પણ આપી શકાય છે। દીકરીઓને ઘરે ગરબા કરાવવાથી પણ દેવી પ્રસન્ન થાય છે। આ બધી વિધિઓ અનુસાર પૂજા કરવાથી દેવી પ્રસન્ન થાય છે। આખા વર્ષ માટે સુખ, સમૃદ્ધિ, કીર્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। તમારી ક્ષમતા મુજબ કન્યાઓને ભોજન કરાવો, ખીર, પૂરી, હલવો અને અન્ય પ્રકારની મીઠાઈઓ અર્પણ કરો અને તેમને જમવા માટે વિનંતી કરો। ભોજન પછી કન્યાઓને ભેટ તરીકે ફળ અને ધન વગેરે આપો અને તેમના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લો। એવું માનવામાં આવે છે કે કન્યાની પૂજા કરવાથી દેવી નવદુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુઃખ અને પીડા દૂર કરે છે। તો મિત્રો, તમે પણ નવરાત્રિમાં કન્યા પૂજા ભોજન જરૂરથી કરાવજો અને આજના વિડીયોમાં જણાવ્યા મુજબ આપની યથાશક્તિ મુજબ ભોજન અને ભેટ આપજો। એવું નથી મિત્રો કે વિડીયોમાં જણાવ્યું તે બધી ભેટ આપવી, આપની યથાશક્તિ મુજબ પણ આપ આપી શકો છો, પરંતુ ખાસ વાત કે તમારી આપેલી ભેટથી કન્યાઓ ખુશ થવી જોઈએ અને હસતા ચહેરે પોતાના ઘરે પાછી જવી જોઈએ। તો મા નવદુર્ગા પણ પ્રસન્ન થશે અને આપના બધા જ વિઘ્ન દૂર કરશે। તો મિત્રો, હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે। તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું। ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી, જય રામદેવ પીર, જય નવદુર્ગામાં, હર હર મહાદેવ હર।